જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આગામી તારીખ 9/10/2025ના રોજ રાજકોટમાં જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનું મુખ્ય કારણ છે કે હાલ અત્યારે મનસુખભાઈ રાઠોડ ઉપર જે ખોટી ફરિયાદ કરવામાં આવી એ ફરિયાદ પછી જે સુનીતા દામા ઉપર જે ફરિયાદ થઈ એમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને હની ટ્રેપની ચીટિંગની આરોપી છે અને ભૂતકાળમાં જે આપણા આગેવાનો ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવી છે, આપણા સમાજના આગેવાનોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, તો આ આગેવાનોને ન્યાય મળે અને આવા આરોપીઓની ધરપકડ થાય જેના માટે થઈ અને રાજકોટ મુકામે સ્થળ આંબેડકર ચોક સિવિલ હોસ્પિટલની બાજુમાં જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સમય છે સવારે 9 વાગે. તો બહોળી સંખ્યામાં ગુજરાતના તમામ યુવાનો, તમામ આગેવાનો હાજર રહે અને આપણા હરેક જેટલા આગેવાનો જે ખોટી ફરિયાદનો શિકાર બન્યા છે ભૂતકાળમાં, જે દિનેશભાઈ પાદર, રાજુભાઈ સોલંકી કે જે બીજા કોઈ પણ આગેવાનો જે શિકાર બન્યા છે અને ભવિષ્યમાં કોઈ ન બને એના માટે થઈ અને આ લોકોને ન્યાય મળે તેના માટે બહોળી સંખ્યામાં રાજકોટ મુકામે આંબેડકર ચોક સિવિલ હોસ્પિટલ સવારે 9 વાગે યુવાનો, આગેવાનો તમામ લોકો હાજર રહે એ મારી સમાજને નમ્ર વિનંતી છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.